ગુજરાતના રાજકારણમાં મોટો વળાંક આવ્યો છે। ડેડિયાપાડાના આપ ધારાસભ્ય ચૈતર વસાવાને અદાલતે દોષિત જાહેર કર્યા છે। તેમની પત્ની સહિત કુલ 8 આરોપીઓને પણ દોષિત ઠેરવવામાં આવ્યા છે। આખરે શું છે આ સમગ્ર કેસ અને હવે આગળ શું થશે? નમસ્કાર, હું છું મહેંદી અને તમે જોઈ રહ્યા છો ન્યૂ ભારત ન્યૂઝ। નર્મદા જિલ્લાના ડેડિયાપાડા સાથે જોડાયેલા જંગલ ખાતાની જમીન વિવાદ કેસમાં અદાલતે મહત્વનો ચુકાદો આપ્યો છે। આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા, તેમની પત્ની શકુંતલાબેન વસાવા સહિત કુલ 8 આરોપીઓને દોષિત જાહેર કરવામાં આવ્યા છે। જો કે સજાનો નિર્ણય હજુ બાકી છે। આ કેસ ડેડિયાપાડા વિસ્તારમાં આવેલી જંગલ ખાતાની જમીનને લઈને ઊભા થયેલા વિવાદ સાથે સંકળાયેલો છે। લાંબા સમયથી ચાલી રહેલી કાનૂની પ્રક્રિયા બાદ અદાલતે તમામ પુરાવા અને દલીલોને ધ્યાનમાં રાખીને પોતાનો નિર્ણય સંભળાવ્યો છે। ચૈતર વસાવા હાલમાં ડેડિયાપાડાના ધારાસભ્ય તરીકે કાર્યરત છે અને તેઓ આમ આદમી પાર્ટીના મહત્વના નેતા માનવામાં આવે છે। અદાલત દ્વારા દોષિત જાહેર કરાતા રાજ્યના રાજકીય વર્તુળોમાં પણ ચર્ચાઓ તેજ બની છે। હાલમાં અદાલતે માત્ર દોષિત જાહેર કરવાનો નિર્ણય કર્યો છે, જ્યારે આરોપીઓએ કેટલીક સજા ફટકારવામાં આવશે તેનો નિર્ણય આગામી સુનાવણીમાં કરવામાં આવશે। હવે સૌની નજર અદાલતના આગામી નિર્ણય પર રહેશે। ચૈતર વસાવા અને અન્ય દોષિતોને કેટલી સજા થશે તે હવે જોવાનું રહેશે।